રાજ હવે ત્રિશુલિયા ઘાટમાં તમે પ્રવેશ કરી રહ્યા છો. આમ તમને એમ કેવું લાગે છે, થોડુંક જણાવશો અમારા સ્પર્ધકોને? સારું લાગે, ચડી જઈશું. ચડી જશો એમ ને? હા, કેટલો રેસ આવે એવું લાગે છે? રેસ તો આવશે પણ રેસમાં લઈ કિલોમીટરના હિસાબથી કરશું. એવું છે. ઓકે ઓકે. પાછળ એક અમારા સાથીદાર આવે. સાથીદાર ના ચિંતા ત્રિશુલિયા ઘાટ ચાલુ થયો છે. હવે દરેક યાત્રીઓ બહુ છેલ્લો ઘાટ જે અંબાજીનો પગથિયું ગણાય, જે પગથિયું ચડ્યા બાદ તમે 100% અંબાજી પહોંચવાની ગેરંટી છે આમાં. આ દેખો ફોટો સેશન, લોકો કેવા કેવા ફોટો સેશન કરે છે, થોડુંક વિડીયોમાં તમે દેખી શકો છો. આ બધા યાત્રા નીકળ્યા, યાત્રા ના કહેવાય એમની. હા, હવે થોડુંક અહીંયા જે રસ્તામાં સંગીતના બી સાધનો હોય છે, જેનું થોડુંક સાંભળો. વરસાદ થોડો થોડો ચાલુ છે. હવે થોડો થોડો વરસાદ પણ ચાલુ છે. આ વરસાદમાં રનિંગ અહીંયા છાસનો કેમ્પ છે. અહીંયા બધાને છાસ વિતરણ કરવામાં આવે છે. અહીંયા સેવાભાવી ભક્તો છાસનું વિતરણ કરે છે. આ છાસ વિતરણના બધા ભાઈઓ છે, સેવા કાર્ય આગળ નીકળશે. રાજ ક્યાં ગયો? આ બીજા કેમ્પો છે અહીંયા. આને કહેવાય અંબાજીનો ખતરનાક ઢાળ જે છેલ્લે આવે છે. આ જે ડુંગરના ફરતે ચડાઈ ચડવાની હોય છે. એ તો હવે ત્રિશુલિયા ઘાટની માયા છે કે બધાએ થોડુંક રેસ્ટ કરવો જરૂરી છે. અહીંયા આ સામે જે ગાડીઓ ચડી રહી છે તમે દેખી શકતા હશો. ત્યાંથી ઉપર ચડવાનું છે હજી તો. હા, પાછળ પબ્લિક જે આવી રહી છે એનો નજારો. ઢાળ છે. આ ઢાળ હરિયાળા ડુંગરોની વચ્ચે રસ્તો અંબાજી જવાનો, જે ત્રિશુલિયા ઢાળ તરીકે ગણાય છે. આ સામેનો એક જ રોડ ચાલુ છે આવવા જવા માટે. અહીંયાથી એક જ રોડ પર છે કે જેમાં વાહનો અવર જવર કરી શકે છે, જ્યારે આ પદયાત્રિકો માટે આખો રોડ ખુલ્લો મૂકવામાં આવવાનો છે. ઓનલી અહીંયા પદયાત્રીઓ જ ચાલી શકે છે. આ દેખો સામેની સાઈડથી આ રોડની ગાડીઓ પેઢી પર જાય છે. અહીંયા બેઠેલો ઘસી પડવાની સંભાવના હોય છે, પણ એવું કંઈ થતું નથી માતાજીની દયાથી. આ નજારો દૂર દૂર સુધીનો બહુ જોરદાર નજારો હોય છે. આ મારે રાજભાઈ નજારાની સામે ઊભા રહેશે. રાજભાઈ, રાજભાઈ પણ ઊભા હતા, ફોટો પડાવ્યો એમને. પણ સેલ્ફી પોઈન્ટ હોય છે પણ અહીંયા અત્યારે અલાઉડ નથી હોતું. અહીંયા દરેક જગ્યાએ સૂચનાઓના બોર્ડ મારેલા હોય છે. દરેક જગ્યાએ બેનર છે સૂચનાઓ માટે. અહીંયા વન્ય પ્રાણીઓનું અવર જવર હોઈ શકે, જેથી સામેની સાઈડ જે બનાસકાંઠા જિલ્લા પોલીસવાળા
અહીંયા પોઈન્ટ પર ફરજ બજાવી રહેલા પોલીસવાળા જેઓ ખૂબ સાધન સહકાર આપે છે. ગાડીનો રીલ નીકળી ગયું છે. ગાડીનું ના વીર નથી નીકળ્યું. હા, આ ગાડી નાની ગાડી પંચર પડી છે. હા, નાના છોકરાની રિપેરિંગ કામ ચાલુ છે. આ ઢાળ તો ચાલુ જ રહેવાનો હોય. આ કરીબન 8 થી 10 કિલોમીટરનો ઢાળ હોય છે જે ચડવાનો હોય છે, જેમાં ઉતરવાની કોઈ સંભાવના હોતી નથી. આ ઉપર વાદળ, ઉપર આપણે નીચે ધરતી. એમાં જિગ્નેશ કવિરાજનું સોંગ યાદ આવે છે કે ઉપર આપને નીચે ધરતી, હરી જિંદગી કરી તેર જળતી. પણ એવું કંઈ હોતું નથી. એ સોંગમાં સારું લાગે. બાકી અત્યારે મા અંબાના ભક્તો પૂરા જોશ અને હોશ સાથે અંબાજી પગપાળા યાત્રાનો આ છેલ્લો પડાવ મુકામ અને છેલ્લો ઢાળ જે 8 થી 10 કિલોમીટરનો ચઢાવવાનો હોય છે એ ચાલે છે. અહીંયા હું પણ હવે થાકી ગયો છું. હવે હું બી થાક્યો, ચાલ્યા કરે. પણ એક રીતે તો માતા માતાજીના હા હા અમારે રાજભાઈને રેડ બૂન પીવી છે. એમને બૂન આપવાની વાત કરે છે. રેડ બૂન પીવી બી છે એમને, પણ રેડ બૂન અત્યારે કોઈ ગાડી મળે એવી શક્યતા જ નથી, કારણ કે અહીંયા કોઈ એવું વેચાણ હોતું નથી. અને જે વેચાણ છે એ પી શકાય એવું નથી. ટૂંકમાં સમજી શકો છો તમે, કારણ કે અહીંયા બનાસકાંઠા પોલીસ સ્ટાફ દરેક જગ્યાએ સિક્યુરિટી પૂરી પાડે છે. અહીંયા મોટે ભાગે ટાવરો, મોબાઈલ ટાવરનું કનેક્શન ઓછું હોય છે, માટે આ વિડીયો હું ડાઈવ તો નથી કરી શકતો. તો પાછળથી પોસ્ટ મૂકીશ આની. જે અત્યારે રમણીય નજારો જે સવારનો જે દેખી શકો છો. અહીંયા હું બી થાકી હું એ થાક્યો. એ અંબા તારી માયા લાગી, ચાલીને હું એ થાક્યો. માતા ચાલીને હું એ ચાલીને માજરના થાક્યો. એ અંબા તારી મને માયા લાગી છે. હવે સાથે આવી છે. ભેખોડો ધસી શકવાની સંભાવના અહીંયા બોર્ડ પર બતાવે છે. આ બધી પબ્લિક જે બધાને રેસ આવી ગયો છે, મારા જેવો જ બધા થાક્યા પાક્યા છે, પણ ચાલે છે મારા ભાઈ. અમે વિચારીએ છીએ. હા, કૂતરાઓ પણ અહીંયા ફરવા આવ્યા છે. આ રિક્ષા જે પહેલાં બીજા ગેરમાં ચડી શકતી નથી એનું બી રેસ આવી ગયો છે. આ સામે નજારો એક અનહદાયક નજારો છે, સવારમાં દેખવાલાયક હોય છે. એ તો સારા અમારા નસીબ કે પૂરી રાત ચાલ્યા પછી અમે સવારના ટાઈમે આ ચડી શકીએ છીએ. બાકી થોડો બપોરનો ટાઈમ હોત તો આ ઢાળ ઓછામાં ઓછા 3 કલાકથી ઓછામાં ના ચડી શકો. 3 થી 4 કલાક જેવું. હવે આ હજી પબ્લિક ચાલુ જ છે. બાકીનો વિડીયો થોડી વારમાં.